Painted, Painless Learning. ચલો જય હિન્દ. તાજેતરની અંદર જ ધોરણ 12નું રિઝલ્ટ ડિક્લેર થયું. ઘણા બધા વિદ્યાર્થીઓએ બોર્ડની એક્ઝામની અંદર રિઝલ્ટની અંદર ખૂબ સારું એવું પરિણામ લીધું હશે. આજની આ ખાસ ચર્ચા એ વિદ્યાર્થીઓ અને ખાસ તો વાલીઓ સાથેની આજની આ ચર્ચા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જે કાંઈ પણ મને સાંભળતા હોય તે પોતાનો આ વિડીયો આજે આપણે ઘણી બધી એવી વાતોને શેર કરવી છે, ઘણી બધી એવી વાતોને સમજવી છે. બરોબર છે? તમારા વાલી સુધી આ વિડીયો પહોંચે, તમામ વાલીઓ આ વિડીયોને સાંભળે. બરોબર છે? બોર્ડ એક્ઝામની અંદર તાજેતરની અંદર જ રિઝલ્ટ ડિક્લેર થયું. ઘણા બધા વિદ્યાર્થીઓ એની અંદર ખૂબ સારું એવું પરિણામ લાવ્યા છે. ખૂબ સારી વાત કહેવાય કે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓએ આખું વર્ષ દરમિયાન મહેનત કરી, સાથે સાથે વાલીઓની પણ ખૂબ મહેનત હોય. બરોબર છે? અને એની અંદર આ સરસ મજાનું આખું રિઝલ્ટ ડિક્લેર થયું. પહેલાં તો સૌ વિદ્યાર્થી મિત્રો કે જેણે આ એક્ઝામની અંદર ખૂબ સારું એવું પરિણામ લાવ્યા, તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારા વર્ષની અંદર ખૂબ પોતે પોતાની કામયાબીના શિખરો સુધી આ તમામ વિદ્યાર્થીઓ આગળ નીકળે. બરોબર છે? અને કંઈક ને કંઈક જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર, ખરેખર તો એવું કહેવાય કે ભાઈ પરીક્ષા છે એ તો એક ક્રમ છે ભાઈ. બરોબર છે? આ પરીક્ષાની અંદર જે કાંઈ પણ વિદ્યાર્થી મિત્રો ઘણા એવા પણ હશે કે જે કંઈક ને કંઈક થોડાક, આપણે નિષ્ફળ તો નહીં કહીએ, કારણ કે નિષ્ફળતા અને સફળતા આમ ગણો તો પર્યાય છે ભાઈ. તમે જગતના કોઈ પણ મોટા મોટા મહાન વ્યક્તિત્વને તમે અભ્યાસ કરો, કોઈ પણ મહાન લેખકો વિશે વાત કરો, તમે જે કાંઈ આ જગતની અંદર કંઈક નામના મેળવી ચૂક્યા છે, તો એણે કંઈક ને કંઈક નિષ્ફળતાઓ, કંઈક ને કંઈક સંઘર્ષો, કંઈક ને કંઈક પીડાઓને વેઠી છે. તમે એના ઇન્ટરવ્યૂ જોશો, એની બાયોગ્રાફી વાંચશો તો તમને ખબર પડશે. તો આ જે કાંઈ પણ વિદ્યાર્થીઓ કદાચ એકાદા બે વિષયની અંદર કદાચ પાછા રહી ગયા છે, તો આવા વિદ્યાર્થીઓ માટે પણ આજનો આ વિડીયો લેક્ચર ખૂબ જ એક સાબિત થશે તમને આગળનું ભવિષ્ય કઈ રીતે આપણે આગળ વધી શકીએ. બરોબર છે? તો દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ આ વિડીયોને ખાસ જોઈએ. આજે આપણે ખાસ તો એ ચર્ચા કરવી છે કે આ પરીક્ષા, એક્ઝામ એ શું આખા જીવનની પરીક્ષા હોય? નહીં. આખું વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે, એ મહેનતનું પરીક્ષણ એટલે પરીક્ષા. એની ખાતરી કે ભાઈ વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ કઈ રીતે આખી મહેનત કરી છે, અને પરીક્ષાના વર્ગખંડની અંદર એ વિદ્યાર્થીએ પોતે રજૂ થવાનું હોય કે ભાઈ આખા વર્ષ દરમિયાન મેં જે ભણ્યો, બરોબર છે, એની ખાતરી કરવા માટેની આ પરીક્ષા લેવાતી હોય. પરીક્ષા ખરેખર એક ઉત્સવની જેમ આપણે ઉજવવી જોઈએ જીવનની અંદર. હજી તો આ એવી પરીક્ષા છે કે ભાઈ એની અંદર તો તમારા સિલેબસ નક્કી હતો, એની અંદર તમારા ચેપ્ટર નક્કી હોય. બરોબર છે? ઘણી બધી નક્કી હતું આ બધું, અને આપણે એક્ઝામ દેવાની હતી. આગળના સમયની અંદર આપણે એવી બધી પણ પરીક્ષાઓ દેવી પડશે કે જેનો કોઈ સિલેબસ નથી. એટલે પરીક્ષાથી ગભરાવાની જરા પણ જરૂર નથી. બરોબર છે? એ દરેક વિદ્યાર્થીઓ, ખાસ તો એ વિદ્યાર્થીઓ કે જે કદાચ આ રિઝલ્ટની અંદર કંઈક પાછા પડ્યા છે, તો એ તમામ વિદ્યાર્થીઓને ખાસ આજે હું ટાર્ગેટ કરું છું કે ભાઈ એ વિદ્યાર્થીઓ જરા પણ ડગવાનું નથી. એ વિદ્યાર્થીઓએ જરાય પણ હાર માનવાની નથી. બરોબર છે? ડગલું મળવાનું છે, હા, પણ નિષ્ફળતાને સ્વીકારવી ફરજિયાત પડે. તમે ક્યારે, એક સરસ મજાના મહાન ફિલોસોફરનું એક વિધાન છે કે કોઈ પણ વસ્તુ તમારે શીખવી હોય, કોઈ પણ વસ્તુ તમારે અચીવ કરવી હોય, કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને ભાઈ, તો શરૂઆત તમને પહેલા આટલી ખબર પડવી જોઈએ કે આ વસ્તુ મને નથી આવડતી. આવું સ્વીકાર ભાવના હોય ને તો તમે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ પાસેથી અથવા તો કોઈ વસ્તુ શીખી શકો. તો પહેલા તો આપણે સ્વીકાર કરવાનું
કે ભાઈ આ વર્ષે મારાથી આ ભૂલ થઈ છે, કંઈક મારી મહેનતમાં કચાશ રહી ગઈ છે, કંઈક મારાથી ચૂકાઈ ગયું છે, તો એનું મનન કરવાનું, ચિંતન કરવાનું, એ ભૂલ ફરીવાર દોહરાવવાની નથી. એ વિદ્યાર્થી તરીકે આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. તો આ પણ ખાસ યાદ રાખજો. બીજું, તમે તાજેતરમાં જ એક ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ જોઈ, કર્ણાટકનો એક વિદ્યાર્થી તાજેતરમાં બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થયું, તો એની અંદર એ વિદ્યાર્થી 6 વિષયમાં ફેલ થયો. આ 6 વિષયની અંદર એ વિદ્યાર્થી ફેલ થવા છતાં એના પરિવારે એ વિદ્યાર્થીનું મોં મીઠું કર્યું. આ એક એવો મેસેજ છે જે દરેક વાલીઓ આજે આ વિડીયોને જોતા હશે, એ તમામ વાલીઓ, કે ભાઈ બાળકની સફળતાની અંદર જો આપણી તાળીઓ હોય, બાળકની સફળતાની અંદર જો આપણી તાળીઓ હોય, તો જ્યારે બાળક નિષ્ફળ કદાચ થયું હોય તો એમાં સૌથી પહેલા ટેકો, સૌથી પહેલા સાથ આપણો જ હોવો જોઈએ. એ આપણે બધાએ જાણવું પડશે. બાળકને, કારણ કે ભાઈ અસફળતા મળે, નિષ્ફળતા મળે તો બાળક પણ સમજે, એને પણ દુઃખ તો હોય. તો આજે તમામ જે વાલીઓ જોવે છે એ તમામ વાલીઓને પણ આપણે એક એવી ઓલી કરીએ કે ભાઈ બાળકની સાથે રહેવાનું, આપણે સાથે રહીએ, એનો સાથ આપીએ. હા, સાથે સાથે એ પણ જરૂર કહેવાનું કે આ તમારું ભવિષ્ય છે, એ તમારે કંડારવાનો સમય છે. ત્યારે ખૂબ બધી જે કાંઈ પણ આજે જે બોર્ડના વિદ્યાર્થીઓ જે કંઈક પાછા રહી ગયા છે, જે કંઈક આગળ નથી નીકળી શક્યા, તો એ વિદ્યાર્થીઓ ખાસ સાંભળે કે ભાઈ પરીક્ષાઓ આવવાની જ છે, બરોબર છે. આવનારું વર્ષ, આવતું વર્ષ આપણે એટલી બધી મહેનત કરશું, બરોબર. જે કાંઈ પણ અમારીથી ભૂલો થઈ એને પહેલાં સ્વીકારી લ્યો. બીજું કે આપણે પોતાની મર્યાદાઓ, આપણે પોતાની બાઉન્ડ્રી બાંધી લેતા હોઈએ છીએ, આ મને નથી આવડતું, અને એના કારણે જ કંઈક ને કંઈક આપણે આ એક્ઝામની અંદર કદાચ એકાદા વિષયની અંદર રહી ગયા આવીશું. તો પહેલાં તો એ તમે માની લ્યો કે જે બાઉન્ડ્રી છે એ તમે મર્યાદાઓથી બહાર નીકળો. કોઈ પણ વિષયની અંદર એક્સપર્ટ બનવા માટે, કોઈ પણ વિષયની અંદર કાબિલ બનવા માટે માત્ર ને માત્ર એક પુરુષાર્થ અને પ્રેક્ટિસ જરૂરી છે ભાઈ. આપણી કંઈક પ્રેક્ટિસ ઓછી હશે, આપણે એ વિષયને ઓછો વાંચ્યો હશે, આપણે એ વિષયને ઓછો તૈયાર કર્યો હશે, એના કારણે કંઈક ને કંઈક આપણે વિષયની અંદર પૂરા માર્ક્સ નથી લાવી શક્યા, પૂરો ન્યાય નથી આપી શક્યા. તો એ ક્રમ આજીવન નથી રહેવાનો. ફરીવાર આપણે એ વિષયમાં થોડીક વિશ્લેષણ કરશું, થોડુંક મનન કરશું, થોડુંક ચિંતન કરશું, વધારે મહેનત કરશું, એ સબ્જેક્ટને બરોબર વાંચશું, દિલ દઈને વાંચશું, પ્રેક્ટિસ કરશું, તો એ વિષયની અંદર પણ ધારેલા માર્ક લાવી શકશો, તમે આગળ વધી શકશો. તો આ ખાસ યાદ રાખવાનું. બીજી વસ્તુ, જે કાંઈ પણ વાલીઓ મને સાંભળે છે, ઘણા બધા વિદ્યાર્થીઓ પણ સાંભળતા હશે, આ તમામ વિદ્યાર્થીઓ જે સાંભળશે એને તમે 3 ઇડિયટ્સ મૂવી જોયું હોય છે, સરસ મજાનું. એની અંદર આમિર ખાન એક સરસ મજાનું વિધાન બોલે છે, ડોન્ટ ચેઝ સક્સેસ. આ વિધાન ખરેખર વિદ્યાર્થી મિત્રો બહુ જ જાણવા જેવું અને જીવનમાં ઉતારવા જેવું છે. ડોન્ટ ચેઝ સક્સેસ મતલબ તમે કામયાબી પાછળ મત ભાગો. કામયાબી, સફળતા, કાબેલિયત પાછળ ભાગો. કાબેલ બનો, પાત્રતા મેળવો, બરોબર. કોઈ વિષયને આટલો બધો દિલથી ભણો સાહેબ, બરોબર છે, કારણ કે આ ઉંમર ભણવાની છે ભાઈ. એક વખત તમે 10મું ધોરણ પાસ થઈ, 12મું ધોરણ પાસ થઈને આગળ વયા જાઓ, પછી તમને કોઈ 10મું ધોરણ ભણવાનું નહીં કે. તમારી કોલેજ પૂરું થઈ જાય ને આગળ વયા જશો, પછી કોઈ કોલેજ કરવાનું નહીં કે. જે સમય છે એને પૂરેપૂરો આપણે માણીએ, કોઈ પ્રેશર સાથે નહીં, પણ એક આનંદ સાથે એ વિષયને આપણે બરોબર સમજીએ, બરોબર છે. કાબેલિયત,
આ કેટલું જોરદાર વિધાન છે ભાઈ. ડોન્ટ ચેઝ સક્સેસ. કામયાબી પાછળ, આજે સફળતા પાછળ લોકો ભાગે છે, પણ તમે કોઈ પણ વિષયની અંદર, કોઈ પણ ક્ષેત્રની અંદર આટલા કાબિલ બની જાઓ, આટલા પાત્રતા કેળવી લ્યો કે સામે 1000 માણસો હોય તો પણ માણસને તમારી પાસે આવવું પડે. આટલી કાબેલિયત તમારામાં, એક્સપર્ટાઇઝ હોય, એક્સપર્ટનેસ હોય, તો સફળતા પાછળ પાછળ આવશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, દરેક વાલીઓ, મારા વાલીઓને આ જ એક સમજવું છે, કોઈ પણ મૂવી એ તમને કેટલું મોટિવેટ કરી શકે, આ મૂવી તમને કેટલું પ્રેરિત કરી શકે. આપણે આપણા બાળકોને, આપણા તમામ વિદ્યાર્થી મિત્રોને આપણે શીખવવાનું છે કે માત્ર ને માત્ર એક્ઝામ આપી દેવી એ તમારું જીવન નહીં ઘડે ભાઈ. પણ જીવન ક્યારે ઘડાશે? જ્યારે તમારી આગળ પાત્રતા હશે, તમારી આગળ કાબેલિયત હશે, તમે 1000 માણસની અંદર તમારું જ્ઞાન છે એનો ડંકો વગાડી શકો એવા કાબિલ બનવાનું છે આપણે. તો આ દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ આ વાત સમજે. બીજી વસ્તુ કે કોઈ પણ સફળતા અને નિષ્ફળતા એ આપણે નક્કી કરી લેતા હોઈએ છીએ કે હું નિષ્ફળ થઈ ગયો. બરોબર છે? ખરેખર મહાન જેટલા પણ વ્યક્તિત્વ બન્યા આ જગતની અંદર, જેના નામ રહી ગયા, એ તમામે કંઈક ને કંઈક નિષ્ફળતાઓ તો સહન કરી છે, એને વેઠી છે. પણ એ નિષ્ફળતાને એ ભણ્યા કે ભાઈ મારી ભૂલ કઈ, અમારી મિસ્ટેક કઈ રહી ગઈ, પોતે આત્મમંથન કર્યું, પોતે એ ભૂલોને સુધારવાનો પ્રયાસ કર્યો. બરોબર છે? તો આ દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ આજના આ લેક્ચરની અંદર જે મને જોવે છે, આપણે આપણા વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય કંડારવા માટે એક પાંખો આપીએ, જરૂર પડે તો એની સાથે ઊભા રહીએ, અમુક સલાહ સાથ આ બધું તો વાલીઓએ આપવાનું જ હોય, પણ એને જે વિષયની અંદર, એને જે ફિલ્ડની અંદર જેમાં રુચિ છે, જેની અંદર એ પૂરેપૂરો ડેડિકેટ થઈ અને કામ કરી શકશે, એ કામમાં આપણે આપણા વિદ્યાર્થીઓને આગળ વધારીએ તો ભવિષ્યની અંદર ખૂબ સારા એવા મુકામો હાસિલ કરશે. તો આ વાત પણ આપણે જાણવી પડશે. તો દરેક વિદ્યાર્થીઓ જે બોર્ડની એક્ઝામની અંદર ધાર્યું પરિણામ લાવ્યા છો, જે કાંઈ પણ વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક કદાચ ચૂકાઈ ગયું છે, તો એ ગભરાવાનું નથી. ભૂલને પહેલાં તો ઓળખવાની છે. મેં તમને પહેલાં જ કીધું કે સ્વીકાર કરવું પડશે. જ્યાં સુધી તમે સ્વીકાર ભાવ નહીં આવે, જ્યાં સુધી તમે સ્વીકારશો નહીં, ત્યાં સુધી કોઈ વસ્તુ શીખી ન શકો ભાઈ. દાખલા તરીકે મને ગણિત નથી આવડતું, તો મારે શીખ કેવું પડે, મારા મનથી મારે નક્કી કરવું પડે કે મને ગણિત નથી આવડતું, તો હું શીખી શકું. સમજાય છે? તો આ વાત યાદ રાખવી પડશે. પહેલા સ્વીકારો, પછી આખા વર્ષ દરમિયાન મારી ભૂલ કઈ થઈ, હું કઈ વસ્તુમાં, મેં કઈ વસ્તુ બાકી રાખી હતી, અન્ય વિદ્યાર્થીઓ સફળ થયા અને હું કેમ રહી ગયો. તો એમાં આપણે ખાસ યાદ રાખવાનું, પહેલી વસ્તુ હોય આપણી નોટ્સ, કદાચ એમાં ચૂકાઈ ગયું હોય. બીજી વસ્તુ નિયમિતતા, આ નિયમિતતામાં કંઈક આપણી કચાશ રહી ગઈ હોય. ત્રીજી વસ્તુ, આજે મારે એ પણ વાત કરવી છે, લેક્ચર છે એટલે કે ભાઈ ઘણી વખત વિદ્યાર્થીઓને કોઈ એકેડમીની અંદર, ટ્યુશનમાં કે સ્કૂલની અંદર કોઈ વાર્ષિક એક્ઝામ પહેલાં ટેસ્ટ લેવામાં આવતી હોય. આ ટેસ્ટ છે એનો મતલબ વિદ્યાર્થીઓ ઘણી વખત નજરઅંદાજ કરી નાખે. તમારી સ્કૂલની અંદર, તમારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર જ્યારે કોઈ ટેસ્ટ લેતા હોય કોઈ સબ્જેક્ટની, તો બેટા એને પૂરેપૂરું ગંભીરતાથી તમારે એ ટેસ્ટને અટેન્ડ કરવી જોઈએ. એ ટેસ્ટમાં તમે પેપર દઈને આવ્યા અને ટેસ્ટમાં જેટલી વસ્તુ નથી આવડી, આ વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. એ જે નથી આવડીને એ તમારે પહેલાં તૈયાર કરવી એ તમારી ફરજ છે. તો ન્યાથી ને ન્યાથી અટકી જવાય, ન્યાથી ને ન્યાથી તમે તમારી ભૂલને સુધારી શકતા હતા. તો ફરીવાર આવું ન થવું જોઈએ. આ ટેસ્ટ લેવાનો મિનિંગ જ આ છે
જેથી કરીને તમને ખબર પડી જાય કે મને આ 2 ચેપ્ટરની ટેસ્ટ લીધી, એની અંદર મને આ 3 ટોપિક નથી આવડતા, તો હું વાર્ષિક પરીક્ષાની વાટ નથી જોવી, મારે એના પહેલા હું તૈયાર કરી નાખું, જેથી કરીને વાર્ષિક પરીક્ષામાં મારે આવું ન થાય ને મારું પરિણામ ન બગડે, એટલા માટે ટેસ્ટ લેવામાં આવતી હોય. તો આપણે તો ઘણી વખત ટેસ્ટને નજરઅંદાજ જ કરતા હોઈએ, ટેસ્ટ દેતા પણ નથી હોતા, અને ક્યાં તો કંઈક દેવા ખાતર દઈ દેતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુ છેલ્લે પરિણામ આપણું બગાડશે. તો શીખવાનું બંધ નથી કરવાનું. તમારે જો જીતવું હશે તો શીખવું પડશે. તમારી ભૂલોને તમારે સ્વીકારવી પડશે, તમારી ભૂલોને તમારે સ્વીકારી અને એના ઉપર તમારે ચિંતન કરવું પડશે, એ તમારી ભૂલને સુધારવી પડશે. બાકી આ જગતની અંદર આપણો ઉદ્ધાર કોઈ આવીને કરી જવાનો નથી. આ ભગવદ્ ગીતામાં ભગવાને કહી દીધું. એ જેટલું વહેલા સમજાય એટલું આપણા માટે સારું. આ લેક્ચરની અંદર દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે આ થોડોક સંવાદ કર્યો. ફરીવાર જે કાંઈ પણ વિદ્યાર્થીઓ બોર્ડની અંદર ધાર્યું પરિણામ લાવ્યા છે એ બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના. જે કાંઈ પણ વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક જે આ પ્રયાસની અંદર વિફળ થયા છે એ વિદ્યાર્થીઓ ફરીવાર પોતાની ભૂલ સ્વીકારે, સુધારે અને એના ઉપર આત્મમંથન કરી અને ખૂબ પરિણામ સારું લાવે એવી એક શુભકામના સાથે આજના આ લેક્ચરને અહીંયા વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.